સુરતમાં જીરામજી યોજના બાબતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે કોંગ્રેસ ગાંધીજીનો સતત વિરોધ કરી રહી છે. ગાંધીજીના અંતિમ શબ્દ રામ હતા, તેને પણ કોંગ્રેસે સ્વીકાર્યું નહીં. ગાંધીજીના નામને ક્યારેય કોંગ્રેસે સ્વીકાર્યું નથી, માત્ર તેમના ફોટાનો ઉપયોગ કર્યો છે. અને કોંગ્રેસ કહે છે કે મનરેગા અમારી યોજના હતી, પણ તેમાં સમયાંતરે ઘણા ફેરફાર થયા અને આ યોજનામાં મોટા ભ્રષ્ટાચાર થયા છે. જીરામજી યોજનામાં 100ના બદલે લોકોને 125 દિવસ રોજગારી મળશે અને કોંગ્રેસ ક્યારેય પણ લોકહિતના કામ માટે આગળ નથી આવતી અને 1 એપ્રિલથી આ યોજના અમલમાં આવવાની છે. જીરામજીની આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી, પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા અને એમાં જે મનરેગામાં 100 દિવસ એમાં કામ મળતું હતું, જીરામજીમાં 125 દિવસનું કામ મળશે. મનરેગામાં 15 દિવસે પૈસા આપતા હતા, જીરામજીમાં 7 દિવસમાં પૈસા મળશે. કોંગ્રેસના મનરેગાની યોજના એ 35,000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 95,000 કરોડ રૂપિયા જીરામજી માટે ફાળી આપ્યા છે. સોનિયા ગાંધી અને મનમોહનસિંહે મહાત્મા ગાંધીજી પહેલા નરેગા નામ આપ્યું હતું, ત્યારે પણ મહાત્મા નહોતું. ત્યાર પછી મનરેગા કરીને ગાંધીજીનું નામ એમણે ઉપયોગ કર્યો. ગાંધીજીના નામનો કોંગ્રેસે સતત વિરોધ કરતા રહ્યા છે. એમણે ક્યારે મહાત્મા ગાંધીજીને યોગ્ય ન્યાય મળે એનો પ્રયત્ન કર્યો જ નથી.